હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ અને આપણી પ્રિલિમરી વાર્ષિક પરીક્ષા 2026 અને ધોરણ 12 વિષય આપણો જે ભૂગોળ છે એનું પેપર સોલ્યુશન આજના વિડીયોની અંદર કરવાના છે. તમે એ તારીખ જોઈ શકો છો, 22/1/2026 અને વાર ગુરુવાર. આજનું આ લેટેસ્ટ પેપર છે. આજે તારીખ 22/1/2026 રોજ આજે આ પેપર લેવાઈ ગયું છે અને આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરવાનું છે. સવારે એક સરસ મજાનો વિડીયો અપલોડ કર્યો હતો ભૂગોળનો. જો કોઈએ જોયો હોય તો એને ખૂબ જ બેનિફિટ થયો હશે, કારણ કે મેં તમને કીધું હતું કે ઘણી વાર બેઠા MCQ તમને પેપરની અંદર જોવા મળે છે, રાઈટ? અને એવું જ કંઈક હતું. પેપર પણ ખૂબ જ સારું છે, એકદમ સહેલું. ભૂગોળ તો એકદમ સહેલો વિષય છે. ચાલો શરૂઆત કરીએ છીએ વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એ આપણને 20 ગુણમાં પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 1 છે, નીચેનામાંથી કઈ તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તમને અહીંયા કીધું છે પ્રાકૃતિક પર્યાવરણનું નથી. સ્વાધ્યાયનો બેઠો વિકલ્પ છે. મેં તમને કીધું હતું કે ભૂગોળમાં સૌથી વધારે સ્વાધ્યાયના MCQ પૂછાય છે, પણ અમુક થોડા એવા પ્રશ્નો છે જે થોડા ટેક્સ્ટબુકની અંદરથી પૂછાય છે. અહીંયા ક્યાંક એવું છે. તો પ્રાકૃતિક પર્યાવરણમાં નદીઓ આવે છે, મેદાન આવે છે, જંગલો આવે છે, પણ એક પરિવહન છે જે પ્રાકૃતિક પર્યાવરણમાં આવતું નથી. અને અહીંયા તમને એવું જ પૂછ્યું છે કે કયું નથી આવતું, તો પરિવહન આવશે નહીં પ્રાકૃતિક પર્યાવરણમાં. તો જવાબ આપણો આવશે પરિવહન. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 2 છે, માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો ક્રમ કયો છે? હવે આજે સવારે જે પેપર તમને અપલોડ કર્યું હતું આપણી ચેનલમાં, જે વિદ્યાર્થીઓ જોઈન ગયા છે, તો બીજા નંબરનો MCQ હતો ને એ બેઠો અત્યારે બીજા નંબરનો છે. તો જવાબ આપણો આવશે 130. ભારતનો ક્રમ કેટલો છે? માનવ વિકાસ વાળા દેશોની શ્રેણીમાં આપણા ભારતનો ક્રમ છે 130મો. જવાબ આવે 130. બેઠો MCQ છે, ક્રમે બદલ્યો નથી. ચલો પ્રશ્ન નંબર 3 છે, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો એસ્કિમો તરીકે ઓળખાય છે. કયા નામે? એસ્કિમો નામે ઓળખાય છે. પ્રશ્ન સારો છે, પૂછાય છે. હાલો પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક છે? તો અધાત્વિક પૂછ્યું છે એટલે આપણો જવાબ આવશે ગંધક. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? જવાબ આવશે ગંધક. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 5 છે, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? ઉચ્ચ કક્ષાના કીધું છે, તો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો જે છે એ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 6, ભારતમાં સૌપ્રથમ રેલની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? આ રેલવે તો પૂછાય છે હો મારા વાલાઓ. તો રેલવેની શરૂઆત ભારતમાં 1853માં થઈ છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે ભાઈ? 1853માં થઈ છે. કઈ જગ્યાએ થઈ છે? મુંબઈ અને થાણે વચ્ચે થઈ છે. કઈ જગ્યાએ? મુંબઈ અને થાણે. હવે વિભાગ બી માં આવો પ્રશ્ન પૂછી લે કે સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ છે? તો મુંબઈ અને થાણે વચ્ચે થઈ છે. અને કઈ સાલમાં થઈ છે? 1853માં થઈ છે. રાઈટ? તો કે હા, રાઈટ. સમજ્યા મારા વાલાઓ? હા. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે, આ MCQ બેઠો હતો. આજે સવારે જે પેપર મૂક્યું હતું એમાંથી બેઠો MCQ. એટલે ખાસ કહું છું, જ્યારે પણ પેપર આપવા જાઉં ત્યારે હું કોઈ વિડીયો અપલોડ કરું તો એકવાર જરા જોઈને જવું, થોડો ઉધાર વિશ્વાસ કરી લેવો મારી વાતનો. ચલો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કહી છે? તો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી જે નહેર છે એનું નામ છે પનામા નહેર. કઈ? પનામા નહેર. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પનામા નહેર છે. રાઈટ? ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 8, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો છે? આ પ્રશ્ન છે ને ભાઈ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. 1000% મોસ્ટ એમપી છે ને, વારંવાર પ્રશ્ન પૂછાય છે. આવા પ્રશ્નો આપણાથી મુકાય જ નહીં. આર્યભટ્ટ નામનો જે ઉપગ્રહ છે એ 1975ની સાલમાં પ્રક્ષેપિત કર્યો હતો. અને આનો આ પ્રશ્ન તમને વિભાગ બી માં પૂછ્યો છે. બોલો, જો કોઈ વ્યવસ્થિત વાંચ્યું હોય ને તો એને જવાબ આવડી જાય કે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો છે? 1975ના રોજ કરેલો છે. ચાલો પછી આગળ વધવું છે. 9મો, ઓપેક સંગઠનનું વડું મથક. હવે ભાઈ તમને હાલ બી કહી દઉં, આ સંગઠનો જે છે ને એ પૂછાય છે તમને બોર્ડમાં. 3 સંગઠનો છે, 3માંથી એક સંગઠન તો તમને પૂછાય છે. ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિયેના. કયું છે? વિયેના.
ખાસ યાદ રાખજો. પછી મેં તમને કાઠમંડુ કીધું હતું કે સાયકનું વડુ મથક કયું છે? કાઠમંડુ છે. તો જો એક આ ઓપેકનું વડુ મથક વિયેના, અને કાઠમંડુ જે છે એ સાયકનું વડુ મથક છે, અને એક બીજું વડુ મથક છે આસિયાન, જેનું આવશે જાકાર્તા. આ 3 તો તમારે યાદ રાખી જ લેવાના છે, કારણ કે વારંવાર પૂછાય છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. સમજ્યા? હાલો આગળ વધીએ. ચલો પ્રશ્ન નંબર આપણો 10 છે. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? સંરક્ષણ કેન્દ્ર પૂછ્યું છે તો જવાબ આવશે મેરઠ. હવે ફરી એકવાર સમજાવી દઉં કે તમને તમારી બોર્ડની પરીક્ષામાં આ જે સંરક્ષણ મતલબ જેટલા કેન્દ્રો છે, આપણા જે શહેરો છે, કંઈક ના કંઈક કેન્દ્ર છે, એમાંથી એક MCQ તો પૂછાય, એટલે તૈયાર કરી લેજો. જવાબ અહીંયા આવશે આપણો મેરઠ. હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 11 છે. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો એન્ટાર્કટિકા ખંડ એ વિશ્વની માલિકીનો છે. તો જવાબ આવશે વૈશ્વિક. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? ભાઈ વૈશ્વિક ગણાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 12 છે. અમૂલ ડેરી કયા શહેરમાં છે? તો હવે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, સબકો પતા હે. અમૂલ ડેરી ક્યાં આવી છે? આણંદમાં આવેલી છે. એ તો અમૂલ ડેરી તો હંમેશા આણંદમાં જ રહે છે, એ ક્યારેય દુઃખી હોતી નથી, એટલે યાદ રાખશો આણંદ. હાલો 13માં, તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે. તેજાબી વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 14 છે. મસ્ત વ્યાખ્યા પૂછી છે. વિટામિન શરીર ટકાવી રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો અને ઉર્જાની શરીરમાં ભારે ઉણપને ખાલી જગ્યા કહે છે. મારા વાલાઓ, એને ભૂખમરો કહેવાય. શું કહેવાય? ભૂખમરો. 2025 ની જે બોર્ડની પરીક્ષા હતી ને, એમાં આ વ્યાખ્યા વિભાગ બી માં પૂછી હતી, અને હવે જો અહીંયા MCQ માં પૂછી છે. એટલે વ્યાખ્યા ઘણીવાર MCQ માં પૂછાય છે, તોય ઘણા નથી આવડતું. બોલો. તો વિટામિન શરીર ટકાવી રાખવા માટે જરૂરી પોષક દ્રવ્યો અને ઉર્જાની શરીરમાં ભારે ઉણપને ખાલી જગ્યા કહે છે. ભાઈ મારા ભૂખમરો કહે છે. શું કહે છે? ભૂખમરો કહે છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, વિડીયો તમને હેલ્પફુલ લાગતો તો જરા કોમેન્ટ કરજો. તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો. ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ન ઘટવી જોઈએ. આ તમારા માટે ખૂબ મહેનત કરું છું, એટલે જરા વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો 15માં, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? હવે અહીંયા સાંસ્કૃતિક તત્વ નથી, તો જવાબ આવશે ગ્રેનાઇટ. જવાબ આવશે ગ્રેનાઇટ એ સાંસ્કૃતિક તત્વ નથી. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 16 છે. દ્વિતીયક માહિતી એટલે શું? તો દ્વિતીયક માહિતીનો ઓપ્શન નીચે છે. દ્વિતીયક માહિતી એટલે પ્રકાશિત સાહિત્યમાં લીધેલી માહિતીને આપણે દ્વિતીયક માહિતી કહીએ છીએ. દ્વિતીયક માહિતી એટલે શું? પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતીને દ્વિતીયક માહિતી કહીએ છીએ. ઓકે, ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 17 છે. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો રેખા અને સ્તંભ આલેખની અંદર ભાઈ તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. ચાલો પછી 18માં, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? સમમૂલ્ય રેખા પદ્ધતિમાં તાપમાનનું વિતરણ દર્શાવી શકાય છે. શું દર્શાવશો? તાપમાનનું વિતરણ દર્શાવી શકાય છે. ચાલો પ્રશ્ન નંબર 19 છે. GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો? આ પ્રશ્ન છેલ્લું ચેપ્ટર છે ને, એના તો પ્રશ્ન મોસ્ટ IMP છે. હું તો કહું કે છેલ્લા ચેપ્ટરના બધા પ્રશ્નો, ગાઈડના બધા MCQ તૈયાર કરી લેજો તમારે. GPSC પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો જવાબ આવશે USA. GPSC પ્રણાલી કયા દેશે વિકસાવી છે ભાઈ? USA વિકસાવેલી છે. ચાલો પછી બેઠો MCQ સવારે હતો જ તે. GPSC પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે ભાઈ? તો મેં એવું કીધું હતું કે પૃથ્વી 24 કલાક ફરે છે, તો ઉપગ્રહો કેટલા છે? 24. GPS પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? 24 છે. કેટલી છે? 24 છે. રેડી? ચલો 20 MCQ મસ્ત તમને સોલ્વ કરાવ્યા છે. જરા વિડીયોને લાઇક શેર કરતા રહેજો મારા વાલો. હાલો આગળ વધવું છે આપણે વિભાગ બી માં. વિભાગ બી ઉપર આગળ વધીએ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, ભૂગોળ વિષયની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે, અથવા તો ધોરણ 12 આર્ટ્સને લગતા કોઈ પણ વિષયની તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે. આપણા આર્યન ક્લાસીસની અંદર 4 વિષયનો કોર્સ છે. તમે કોર્સ ખરીદીને ભણી શકો છો. જો તમારે કોર્સ ના ખરીદવો હોય તો
તમે આઈએમપી પેપર સેટ આઈએમપી પ્રશ્નોની તૈયારી કરી અને તમારી 2026 બોર્ડની એક્ઝામ જે છે એની અંદર તમે સારી ટકાવારી અથવા તો તમે કોઈ વિદ્યાર્થી એવો છે જેને પાસ થવું છે તો પાસ થવા માટે તમે વધારે નહીં આપણા આદિન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનું પેપર સેટ છે. તમે પેપર સેટની અંદર 6 પ્રશ્નપત્ર આપેલા છે અને આ 6 પ્રશ્નપત્રની અંદર વિભાગ A, B અને C નું સોલ્યુશન પણ કરાવેલું છે. તો દરેક વિદ્યાર્થી આટલો પેપર સેટ ખરીદી અને વ્યવસ્થિત તૈયારી કરે તો તમે આરામથી 1000% ગેરંટી સાથે તમે પાસ થઈ જશો. એના માટે તમારે પેપર સેટ જો ખરીદવો છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે એના ઉપર ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો જો પેપર સેટ તમારે ખરીદવો છે તો. ચાલો આગળ વધવું છે આપણે વિભાગ B ઉપર. વિભાગ B ની વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણો 21 છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા. પ્રશ્ન આમ સહેલો છે પણ કોઈએ એવું ધ્યાનમાં નહીં લીધું હોય કે આવો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે તો કદાચ આ પ્રશ્નમાં કોઈનો માર્ક ગયો હોય તો કદાચ એમ તો મને કોમેન્ટની અંદર જણાવજો ભાઈ કે વિભાગ B માં તમારા કેટલા માર્ક આવ્યા, મતલબ કે 10 પ્રશ્નો તમે સાચા લખીને આવ્યા છો કે એકાદો પ્રશ્ન નથી લખ્યો એમ. બાકી મસ્ત એમ ટીપ ટાપ કહું ને વિભાગ B આમ જોરદાર વિભાગ B પૂછે છે. એક પ્રશ્ન એવો નથી તમને ન આવડે, મસ્ત છે. તો જવાબ આપણો અહીંયા આવશે કુ-એલન સેમ્પલ. કુ-એલન સેમ્પલ અને બીજા વ્યક્તિ હતા જેમનું નામ હતું હન્ટિંગટન. આ બે વ્યક્તિ હતા જે નિયતિવાદના પ્રખર સમર્થક હતા. કુ-એલન સેમ્પલ અને હન્ટિંગટન આ બે વ્યક્તિ નિયતિવાદના પ્રખર સમર્થક હતા. રેડી? હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 22 છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું? તો સ્ત્રી પુરુષનું પ્રમાણ કહો અથવા તો જાતિ પ્રમાણ કહો બંને એક જ છે. તો વ્યાખ્યા યાદ રાખવાની છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષ એટલે કે જાતિ પ્રમાણ કહે છે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે વારંવાર, એટલે કે એની કોઈ સીમા જ નથી. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ભાઈ કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ કહે છે. ચાલો પછી પ્રશ્ન નંબર 23. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જેનાથી આપણને રૂપિયા મળે, પૈસા મળે ને એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. તો જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય. શું થાય? આવક પ્રાપ્ત થાય. તમે જે મજૂરી ધંધો કરતા હોય, મજૂરી ધંધો કેમ કરો તમે? પૈસા મેળવવા, આવક મેળવવા. તો જે પ્રવૃત્તિથી તમે જે કામકાજ કરો, જે પ્રવૃત્તિ કરો છો, જે પ્રવૃત્તિ કરીને માનવીને આવક પ્રાપ્ત થાય એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. શું? જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. રેડી? હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 24 છે. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ છે? તો જવાબ આવશે 20મી સદીમાં. કઈ સદીમાં? 20મી સદીમાં થઈ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમસીક્યુમાં પૂછાય છે કે માહિતી ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ છે? તો 20મી સદીમાં. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 25 છે. સિલિકોન વેલી એટલે શું? સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ જેને આપણે કહીશું સિલિકોન વેલી. ફરીથી બોલું છું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે કે સિલિકોન વેલી. આ એની વ્યાખ્યા છે. ચાલો પછી પ્રશ્ન નંબર 26. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? હમણાં આવી ગયો યાદ હોય તો આર્યભટ્ટ. આર્યભટ્ટ જે 1975ની અંદર પ્રક્ષેપિત કર્યો હતો. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ છે. ચાલો પછી પ્રશ્ન નંબર 27 છે. આવ્યું સાયકનું વડું મથક ક્યાં આવેલું છે? બે પ્રશ્નો પૂછી લીધા. એક એમસીક્યુમાં વડું મથક પૂછાઈ ગયું અને અહીંયા સાયકનું વડું મથક યાદ રાખવાનું. સાયકનું વડું મથક કાઠમંડુ. સા અને કા. કેમ? સા એટલે સાયક ને કા એટલે કાઠમંડુ. યાદ રાખજો, પરીક્ષામાં ટ્રીક કામમાં આવી જશે. સાયકનું વડું મથક ક્યાં આવ્યું છે ભાઈ? કાઠમંડુમાં આવેલું છે. હાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 28. એક બહુલકીય માહિતી કોને કહે છે? તો એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને શું કહેવાય? એક બહુલકીય માહિતી. જેમાં એક જ બહુલક હોય એને શું કહેવાય? એક બહુલકીય માહિતી. ફરી વ્યાખ્યા બોલું છું, સાંભળજો. એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 29. કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? કયા પ્રકારના
આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. મસ્ત પ્રશ્ન છે અને વારંવાર પૂછાય. જવાબ આવે સંયુક્ત સ્તંભ આલેખ. સંયુક્ત સ્તંભ આલેખની અંદર રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 30 છે. કમ્પ્યુટરમાં આવતા હાર્ડવેરમાં કયા કયા ઉપકરણોનો સમાવેશ થાય છે? કમ્પ્યુટરના હાર્ડવેરમાં કોનો સમાવેશ થાય? તો પહેલા તો કીબોર્ડ આવે, કીબોર્ડ, પછી માઉસ આવે, મોનિટર આવે, પ્રિન્ટર આવે, સીપીયુ આવે, પછી પેનડ્રાઈવ આવે. આ બધા સાધનોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? આ બધા કમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે. કમ્પ્યુટરમાં જે ભાગને તમે અડી શકો, સ્પર્શી શકો, જોઈ શકો, જેને તમે અડી શકો, સ્પર્શી શકો, જોઈ શકો, એને કહેવાય કમ્પ્યુટરના હાર્ડવેર. હાર્ડવેરના સાધનો કીબોર્ડ આવશે, માઉસ આવશે, મોનિટર આવશે, પ્રિન્ટર આવશે, સીપીયુ અને પેનડ્રાઈવ વગેરે સાધનો ઉપયોગમાં વગેરે સાધનોનો સમાવેશ થાય છે. ચાલો અહીંયા તમારો વિભાગ બી પૂરો. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, તમારે વિભાગ એમાં 20માંથી કેટલા માર્ક આવ્યા અને વિભાગ બીમાં 10માંથી કેટલા માર્ક આવ્યા અવશ્ય મને જણાવજો કોમેન્ટની અંદર. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, હાલો આગળ વધીએ છીએ. વિભાગ સી. વિભાગ સી માં તમને અહીંયા પ્રશ્નો આપેલા છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તૈયાર કરી શકો છો. જેના જિલ્લામાં હજુ ભૂગોળનું પેપર બાકી છે મારા વાલા વિદ્યાર્થીઓ, હજુ તમને જણાવી દઉં છું, મોસ્ટ આઈએમપી પેપર છે. પ્રશ્નો વ્યવસ્થિત પૂછેલા છે, એકવાર તૈયાર કરીને જજો. ચાલો વિભાગ ડી ના પ્રશ્નો અહીંયા તમને આપેલા છે, તમે જોઈ શકો છો. ઇધર તમને સરસ મજાના મધ્યસ્થ અને મધ્યકનો દાખલો આપેલો છે. આઈ હોપ કે તમે ગણીને આવ્યા હશો. એકદમ સહેલો હતો. જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપેલો છે. સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. અહીંયા તમને વિભાગીના પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો જોઈ શકો છો. વ્યવસ્થિત તૈયારી કરીને જજો. જો તમારા જિલ્લામાં હજુ તમારે પેપર બાકી છે તો. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો ને મોજ કરતા રહેજો.